રૂપાલા વિવાદમાં ભાજપ તરફથી કોઈ નિર્ણય ન લેવાતા ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં છે। અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં રાજપૂત સમાજ સંકલન સમિતિની કોર કમિટીની બેઠક મળી। બેઠકમાં ગુજરાતના વિવિધ સ્ટેટના રાજવીઓ પણ ભાગ લેશે। સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સંજય, વધુ એક બેઠક મળવાની છે ગોતામાં ક્ષત્રિય સમાજની, શું જાણકારી? દીપા, જે નારાજગી રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહી છે અને હવે અલગ અલગ રાજવી પરિવાર જે છે તેમનું સમર્થન પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને મળે તે પ્રકારના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે। અત્યારે ઉત્તરીય સ્ટેટના યુવરાજ જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેઓએ પણ ક્યાંક ને ક્યાંક જે છે તે ક્ષત્રિય સમાજની જે આ નારાજગી, જે આ નિવેદન રૂપાલાના નિવેદનને લઈને જે જોવા મળી છે અને તેને લઈને તેમણે પણ આ સમગ્ર મામલે સમર્થન જાહેર કર્યું છે। સાથે સાથે તેઓએ એ પણ જણાવ્યું છે કે આવતીકાલે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અહીંયા અલગ અલગ રાજવી પરિવારના જે છે અગ્રણીઓ અહીંયા આવશે અને તેઓ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરશે અને પોતાનું જે આ જે સમગ્ર મામલો જે છે તેમાં પોતાનું જે છે નિવેદન જે છે તે આપશે। અત્યારે હાલ ઉત્તરીય સ્ટેટના યુવરાજ જે છે તેઓએ આ સમગ્ર મામલે અહીંયા પહોંચ્યા છે અને આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક ભાજપના હાઈકમાન્ડ સુધી આ મુદ્દો પહોંચે, આ રાજવી પરિવારો મારફતે આ મુદ્દો પહોંચે અને જે ક્ષત્રિય સમાજની જે માંગ છે કે રૂપાલાનો ઉમેદવારી જે છે તે રદ થાય તે આગળ પહોંચાડશે તે પ્રકારની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। જી દીપા, આભાર સંજય જાણકારી આપવા માટે। સીઆર પાટીલ લાઈવ આવી રહ્યા છે બનાસકાંઠાથી, સાંભળીશું। મોડલ ગુજરાતને અમને દેશ અને દુનિયાની સામે મૂક્યું। આખા દેશના લોકોએ 2014માં મોદી સાહેબને ગુજરાતના મુખ્યમંત્રીમાંથી દેશના પ્રધાનમંત્રી બનાવી દીધા। હા, એની સફળતાની પાછળ પણ અહીં બેઠેલા સૌ કાર્યકર્તાઓની તાકાત કામે લાગી હતી। 2014 થી 2019 સુધીમાં મોદી સાહેબે કોંગ્રેસના પણ સમયના અધૂરા રહેલા કામોને પણ પૂરા કર્યા હતા અને 2019 થી 2024 સુધીમાં મોદી સાહેબે ઇતિહાસ લખવાનું કામ કર્યું છે। મોદી સાહેબે જે એક લોકસભાનું ભવન અંગ્રેજોના સમયનું હતું, એ ગુલામીનું પ્રતીક હતું। આ દિન સુધીના કોઈ પણ રાજકીય પાર્ટીએ ક્યારે આ ભવનમાંથી બહાર નીકળીને આપણા સ્વતંત્ર દેશનું પોતાનું કોઈ ભવન હોય એ નિર્માણ કરવાનો વિચાર નહોતો કર્યો, મોદી સાહેબે કર્યો। 30 મહિનાના એ પ્રોજેક્ટની અંદર લગભગ 27 મહિનાની અંદર આખો પ્રોજેક્ટ મોદી સાહેબે પૂરો કર્યો। ઐતિહાસિક ભવન બનાવીને પહેલો ઐતિહાસિક નિર્ણય કર્યો કે આ દેશની બહેનોને એમણે દરેક રાજ્યોની અંદર અને લોકસભામાં 33% રિઝર્વેશન આપવાનો ઠરાવ મોદી સાહેબે કર્યો। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। સીઆર પાટીલ લાઈવ આવી રહ્યા છે, સાંભળીશું। એ એક પેજ પર 5 બબ્બે પેજ એ લોકોને તમે આપી દો એટલે આ 14 જણ પાસે 28 પેજ જશે। તમારા લગભગ 30-32 કઈ પેજ હશે તો કોઈ મહિલા મોરચાના પ્રમુખને, કોઈ યુવા મોરચાના પ્રમુખને, કોઈને પણ જોડી દો, કોઈ પણ આગેવાનને જોડી દો અને તમારી સાથે તમારા બૂથમાં રહેતા કેબિનેટ મંત્રી હોય, તમારા જિલ્લાનો અધ્યક્ષ હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય એને પણ સાથે રાખો અને આ બૂથના પ્રમુખો, તમે ત્યાં નેતા છો તમારા બૂથના, ને તમારી 14 જણની કમિટી એવું નક્કી કરો કે કાલે સ્થાપના દિવસ છે। બધાને યાદ છે ને ભારતીય જનતા પાર્ટીનો કાલે સ્થાપના દિવસ છે, તો કાલે સવારે તમે બધા નીકળો। એક જણ પાસે 10 ઘર હોય અને 1 કે 2 મોહલ્લામાં જ હોય તો જો તમે નક્કી કરશો અને તમારી પાસે ઝંડી તમને આપી હશે કે બાકી છે, તમને ઝંડી ઉપર પહોંચી ગઈ છે તો આ દરેક સભ્ય 14 લોકો અને બીજા આગેવાનો આ 10 નામ લઈને કાલે સવારે 8 વાગે નીકળે
પેજ કમિટીના સભ્યને ઘરે જઈને એના ઘરે ઝંડી બાંધે, એક તો પોતાની હાજરીમાં બાંધે અથવા તો પોતે બાંધે. લગભગ આપણે 45 લાખથી વધુ આ ઝંડીઓ એ બનાવી છે. ત્યારે આ ઝંડીઓ તમારે દરેક જણના ઘરે બંધાય એ પ્રયત્ન કરવાનો છે. તમે કોઈ એક ઝંડો લઈને જાઓ કોઈના ઘરે પેજ કમિટીના સભ્યોને ત્યાં, તો તમારા પ્રમુખ તમને કહેશે કે તમારે વડીલ વંદનામાં જવાનું છે, તમારે લાભાર્થી માટે જવાનું છે, તમારે દિવ્યાંગ ભાઈ બહેનો માટે જવાનું છે. તો કેટલી વાર જવું પડે? તમારે 4-5 વાર જવું પડે કે નહીં? મારી સિસ્ટમમાં મારી તમને વિનંતી છે કે કાલે તમે જ્યારે નીકળો ત્યારે આ 10 ઘર 12 ઘર જે બી તમારા આવતા હોય એ પેજ કમિટીના સભ્યોને મળીને એમને પૂછી લો કે તમારા ઘરમાં કોઈ 85 વર્ષથી વધુ ઉંમરનો કોઈ વ્યક્તિ છે કે નથી? તમારી આજુબાજુમાં કોઈ છે કે અહીંયા છે? તો એમને જઈને મળીને એને વડીલોને વંદન કરીને એમને કહો કે તમારે મતદાન મથક પર જવું છે અથવા ઘરેથી મતદાન કરવું છે. એ કહેશે હા ઘરે મતદાન કરવાની વ્યવસ્થા થઈ જાય તો સારું. તો તમે એનું નામ, એનું એડ્રેસ, મોબાઈલ નંબર લઈ લો અને અહીંયા પ્રમુખને આપી દો. એ કલેક્ટરશ્રીને કહી દેશે તો એ આખું લિસ્ટ આપશે. તો એ વડીલોના ઘરે મતદાન કરવા માટે અધિકારી જશે અને એનું મતદાન કરાવી દેશે. એ વડીલને એમ લાગશે કે જો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એણે મારી કાળજી કરી, મારે મતદાન મારે કરવું હતું, મોદી સાહેબને વોટ આપો. મહિલા પરિષદ છે પ્લીઝ, મારા ભાઈ છે, ખડા થોડું કર્યો, ખડા થોડું કર્યો, જોધી બોલે સાહેબ, ભાઈ ખડા થોડું કર્યો, નહીં મારો ભાવનાબેન દ્વારા સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું સાથે સંવાદના કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠક મારી એક માળી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી. તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એના ભાગરૂપે અમારા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા. એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યક્રમો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે ચૂંટણી પ્રચારનો પ્રારંભ તો કર્યો જ છે, પરંતુ સાથે મહિલાઓ જે બહેનો છે તેમને એવું આહવાન કરવામાં આવ્યું હતું કે ટિફિન બેઠકમાં તેઓ જોડાય અને પોતાના ઘરેથી તેઓ ટિફિન લાવ્યા હતા. તમામ કાર્યકર્તાઓની સાથે પરસોત્તમ રૂપાલાએ ભોજન લીધું અને એક જે બોન્ડ બનાવવાની પ્રક્રિયા હોય છે તેને હજુ પણ વધારે મજબૂત બનાવી. ઘરે ઘરે જઈને રૂપાલાનો ચૂંટણી પ્રચાર તો પ્રારંભ થઈ જ ગયો છે, પરંતુ કાર્યકર્તાઓને કઈ રીતે મજબૂત કરવા, કાર્યકર્તાઓ જે દરેક બૂથ સુધી પહોંચે અને દરેક ઘર ઘરમાં જઈને કઈ રીતે મતદારોને રીઝવે તેની પણ રણનીતિ પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. એટલે ભાજપ જે જાણીતું છે પોતાના માઇક્રો પ્લાનિંગને લઈને તેને જે અનુસરી રહ્યા છે પરસોત્તમ રૂપાલા, અને કાર્યકર્તાઓને ખૂબ જ મહત્વ આપી રહ્યા છે, મહિલા કાર્યકર્તાઓને પણ ખૂબ જ મહત્વ આપી રહ્યા છે. કારણ કે પ્રધાનમંત્રી મોદીના કેન્દ્રમાં પણ મહિલાઓ, ખેડૂતો, યુવાનો રહ્યા છે અને તે જ રણનીતિ પરસોત્તમ રૂપાલાએ પણ રાજકોટ લોકસભા બેઠક પર અનુસરી છે.
વિવાદો વચ્ચે તેમણે પ્રચાર શરૂ કરી દીધો છે, કારણ કે ગઈકાલે પણ તેઓ જ્યારે દિલ્હીથી ગાંધીનગર પહોંચ્યા હતા તે દરમિયાન પણ સ્પષ્ટ સંકેત હતા કે ભાજપ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે રૂપાલાને કે હવે પ્રચારમાં જોતરાઈ જાઓ, પ્રચારમાં તમે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દો, અને તેના જ આજે તેની જે તસવીરો છે તે સામે આવી રહી છે. તેમણે પૂરજોશમાં પ્રચાર આરંભી દીધો છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. Hotel management with AR. જન સમર્થન અપાર નિશ્ચિત છે ફરી એકવાર મોદી સરકાર. ગાંધીનગરમાં રૂપાલાના નિવાસસ્થાને મળી બેઠક. હર્ષ સંઘવી અને રત્નાકરજી બેઠકમાં હાજર રહ્યા. બંધ બારણે મળી ત્રણેય નેતાઓ વચ્ચે બેઠક. બેઠક બાદ રૂપાલાએ કહ્યું પ્રચાર ચાલુ છે, બંધ નથી કર્યો. રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ જોડાય. રાજકોટમાં કરણી સેના મહિલા પ્રદેશ પ્રમુખના દેખાવ. ક્ષત્રિય સમાજની વાડીમાં ધરણા પર બેઠા છે પદ્મિની બા. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કર્યો અન્નનો ત્યાગ. આણંદના સોજિત્રા તાલુકાની ક્ષત્રિય મહિલાઓએ પરસોત્તમ રૂપાલા સામે મોરચો માંડ્યો. મહિલાઓએ સોજિત્રા મામલતદારને આવેદનપત્ર આપ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવા અને પોલીસ ફરિયાદની માંગ કરી. રૂપાલા સમર્થનમાં પાટીદાર સમાજની પોસ્ટ અંગે બોલ્યા ક્ષત્રિય આગેવાન રમજુબા જાડેજાએ કહ્યું પોસ્ટ વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે, અમે પાટીદાર સમાજ સાથે વાત કરી છે. પાટીદાર સમાજને અપીલ બિનજરૂરી વાતાવરણ ન બગડે. હાલ પૂરતું ક્ષત્રિય સમાજ સંમેલન પણ મોકૂફ. ગોંડલમાં રૂપાલા સામે પિટિશન